નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતથી આપનામાં ખુશીનો માહોલ છે। ત્યારે બીજી તરફ બોટાદના આપના ધારાસભ્ય પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીને દંડક પદેથી રાજીનામું આપ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા। દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકાનો નિષ્ફળ રહી છે। હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ। પછાત વર્ગના લોકોને મુદ્દા ઉપાડવા પાર્ટી નિષ્ફળ રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કડીમાં આપની હારને લઈ ઉમેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે બધા જ મોટા નેતાઓ વિસાવદરમાં હતા અને કડી મોટા નેતાઓની ક્યાંય હાજરી જોવા ન હતી। કડીના દલિત સમાજનો કાર્યકર 10 લાખની લોન લઈને લડતો હતો, એ આજે એકલો છે। ગોપાલ ઇટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।